આપણા સમાજમાં ધાર્મિક અને તાંત્રિક વિધિના નામે ધૂતારાઓ ધૂત ચલાવે છે। વાત વિધિ સુધી હોય ત્યાં સુધી ઠીક છે, પરંતુ આવા જ કેટલાક ધૂતારાઓ છે જે હવસના નામે ગંદો ખેલ ખેલતા હોય છે, અને આવા જ એક ધૂતારાનો ચહેરો બેનકાબ કર્યો છે પોલીસે। તમારો યોગ પાકી ગયો છે, તમારું ભાગ્ય જાગી ગયું છે। તાંત્રિક વિધિ કરવી પડશે, એ પછી લાભ જ લાભ મળશે। ધારીના એક ધૂતારાએ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા એક સંબંધીને આ શબ્દો કહ્યા। ત્યારબાદ દંપતીને નિર્વસ્ત્ર કરી ખોળામાં બેસાડી પરિણીતાના પતિને રૂમની બહાર મોકલી દીધો, અને એ પછી વિધિના નામે ખેલ્યો હવસનો ગંદો ખેલ। મોઢામાં ચપ્પલ, માથે અડધું મુંડન અને બે હાથ જોડી માફી માંગતો આ શખ્સ એ ઢોંગી છે જેણે તાંત્રિક વિધિના નામે એક પરિણીતાની લાજ લૂંટી છે। જે વ્યક્તિના ઘરમાં ભૂવો મહેમાન બની રાત રોકાયો હતો, એ જ વ્યક્તિની પત્નીનું શારીરિક શોષણ કર્યાનો આરોપ આ ધૂતારા પર લાગ્યો છે। ભૂવાએ માફી માંગતા જણાવ્યું હતું કે મારું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજડિયા, ગામ નવા ચરખા, પરેશભાઈ સિમરનવાળા છે, એ મારા મામાનો દીકરો છે। એણે મને નહોતું કીધી વિધિ કરવાનું, મેં વિધિ કરી હતી તાંત્રિક જે કાંઈ હતું તે, એની હું માફી માગું છું। અને હું રણોજાવાળાના સાથે એની સાક્ષીએ હું માફી માગું છું। એનો કોઈ ગુનો નહોતો, આ લખાણ મેં કરી દીધું છે, હું કોઈના દબાણથી નથી કર્યું, રાજી ખુશીથી લખાણ કર્યું છે। જે છે તે હા, આજથી આ બધું હું બંધ કરું છું, માફી માંગુ છું। સુરતમાં તાંત્રિક વિધિની આડમાં દુષ્કર્મ। વિધિના નામે ધૂતારાએ આચરેલા ધૂતનો પર્દાફાશ। ભુવાએ પિતરાઈની પત્નીને બનાવી હવસનો શિકાર। ભુવાનું અર્ધમુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી। સુરતના કાપોદ્રામાં ભુવા અને તાંત્રિકો પર આંધળો વિશ્વાસ રાખતા લોકોની આંખો ઉઘાડતી ઘટના ઘટી છે। કાપોદ્રામાં રહેતા પિતરાઈ ભાઈના ઘરે મહેમાન બની રોકાયેલા ધારીના ભરત કુંજડિયાએ વિધિના બહાને પિતરાઈની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું। પાપીના પાપનો પર્દાફાશ થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। લોકોએ ઢોંગીને પકડીને અર્ધમુંડન કરાવ્યું અને મોઢામાં ચપ્પલ મુકાવી માફી મંગાવી હતી। પરિણીતાએ આ બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। તેના આધારે પોલીસે ઢોંગીની ધરપકડ કરી છે। કાપોદ્રા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદ્રા પોસ્ટે ખાતે તારીખ 10/3/2025ના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે। ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજડિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે। પિતરાઈ ભાઈના ઘરે અવારનવાર રોકાતો ભૂવો। મોકો મળતા પિતરાઈ ભાઈનો જ ખેલ કરી નાખ્યો। ભોગ બનનાર પરિણીતાની ઉંમર 42 વર્ષ છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે તે મુજબ ધારીના નવા ચરખા ગામે રહેતો ભરત કુંજડિયા તાંત્રિક વિધિનું કામ કરતો હતો। સુરતમાં વિધિ કરવા આવે ત્યારે અવારનવાર પિતરાઈ ભાઈના ઘરે રોકાતો હતો। 19 જાન્યુઆરીએ પણ ભૂવો વિધિ માટે આવ્યો હતો। તેના સેવક તરીકે પુત્ર અને સંબંધી પણ સાથે આવ્યા હતા। પિતરાઈની પત્નીને જોઈ ભૂવાની દાનત બગડી હતી। 2 દિવસ બાદ 21 જાન્યુઆરીએ પિતરાઈ ભાઈને બોલાવી તેનું ભાગ્ય જાગી ગયાનું જણાવ્યું। વિધિના બહાને દંપતીને એક રૂમમાં લઈ ગયો। અંધારું કરી દીવો પ્રગટાવી મંત્રો બોલવા લાગ્યો। પતિ અને પત્ની બંનેને નિર્વસ્ત્ર થવા કહ્યું। ત્યારબાદ વિધિનું નાટક કરી પરિણીતાના પતિને રૂમની બહાર મોકલી દીધો। પરિણીતાના આંખ પર રુદ્રાક્ષ અડાડતા ભુવાના વશમાં આવી ગઈ। વિધિના બહાને તેના ખોળામાં બેસાડી દુષ્કર્મ આચર્યું હતું। બીજા દિવસે આરોપીના ગયા બાદ પરિણીતાએ પતિને હકીકત જણાવી। એ પછી ફરિયાદીના પતિએ ભુવાને ફોન કર્યો તો તેણે મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો। એ પછી ફરિયાદીના પતિએ સંબંધીઓને ભુવાની કરતૂત જણાવી। રોષે ભરાયેલા લોકોએ તેને માતાજીના મઢમાં લઈ જઈ અર્ધમુંડન કરી મોઢામાં ચપ્પલ મુકાવીને માફી મંગાવી હતી। ભોગ બનનાર અને ફરિયાદી
અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા, રહેવાસી સરખા, તાલુકો ધારી, જિલ્લે અમરેલીનાઓ, જેઓ મામા ફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય, તેઓએ ધાર્મિક વિધિ કરવાના બાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. ગુનાની ગંભીરતાને જોતા સુરત પોલીસે એક ટીમ અમરેલી મોકલી હતી. ધારીથી ઢોંગીને ઝડપી સુરત લવાયો હતો. આ ઘટના એવા તમામ લોકો માટે ચેતવણી સમાન છે જે લોકો ભૂત, ભુવા અને ઢોંગીઓ જેમ કહે તેમ આંખો બંધ કરી બધું કરતા હોય છે. ધારીના આ ધૂતારાએ તાંત્રિક વિધિના નામે આવી રીતે કેટલી મહિલાઓની જિંદગી બરબાદ કરી છે એ જાણવા પોલીસ તપાસ કરી રહી છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.